વછરાજ દાદાએ અમે રણમાં આવી ગયા છીએ. જો રણ કેટલું મસ્ત લાગે છે. દોડી દોડી ધજાવ છે. ધજાઈ જ જવાનું. લાલ ધજા આગળ તો કેવું લાગે બર દરિયો ને એવું લાગે છે દૂર તો. હા જો મિત્રો અમે ઝીંઝોવાડાથી જઈ રહ્યા છીએ ને રણમાં તો અંદર આવી ગયા છીએ વચ્ચે પણ રસ્તો દેખાતો નહીં ખાલી ધજાઓ ઉપર ખેડીને જઈએ. ધજાઓ અને વાઈટ પથ્થર લગાવેલા છે. ગાડી જાય છે 60ની સ્પીડમાં નખા ભાઈ બ્રેક આવી જાય. જો આ રસ્તો આવો છે ને બકવાસ. ગાડીના ટાયર કમ્પ્લીટ હોય તો જ જવું હો ભાઈ. હા ભાઈ અમે આવી ગયા છે વછરાજ દાદા ફાઇનલી ગાઈ. જો આવી ગયા છીએ. કેવી ગરમી હા આવી ગયા છે વછરાજ દાદા. ધજાઓ જોઈ મંદિર તો નવું બને હા અમે જઈએ છીએ એન્ટ્રી કરીએ અંદર. આ મંદિર લાગે ને બના. જો મિત્રો મંદિર બની રહ્યું છે અમે આવી ગયા છીએ. જગ્યા બહુ મસ્ત છે. અહીંયા પાણીની પરબ પણ છે. જો ઘાસચારાનું દાન આપવું હોય તો આ જગ્યાએ. અહીંયા શિખર વધારવાનું કામ ચાલે. હા બેટા અહીંયા ભાઈ પ્રસાદી રૂપે લાડવા લઈને આવ્યા હતા લઈ જતા ભાઈ પાછા લઈને આવ્યા ને પથ્થર થઈ ગયા. મોટી દહીં ભાઈ ધોળી ધજા ફરક હજુ જો ભાઈ વછરાજ દાદાએ એક આ બીજું મંદિર મોટું બની રહ્યું છે ને પાછળ છે અતિથિ ભવન એ રહેવા માટેની જગ્યા પણ છે. અહીંયા છે ગૌશાળા. આપણે હવે જઈશું ને એને બાજુમાં છે ચા. બપોરે અમે 3 વાગે પહોંચ્યા હતા એટલે ચાની કેન્ટીન ચાલુ ચા પીધી. જો શું લખ્યું અહીંયા વાંચજો. સોલંકી ભૂલભૂષણ વછરાજ દાદા. વછરાજ દાદા હતા. દેખાય ગાયો કેટલી બધી. જો જા નજીક જા. ખાસી બધી ગાયો તો ને ખાસી બધી બધી તડકાની જ હોય. આ પાછળ અમારે ભાઈ ગૌશાળા છે મોટી દઈ. હવે અમે જઈશું ફરતા ફરતા અમે તો જોવાય. જો ખારું પાણી આવે ભાઈ મીઠા વાળું. અહીંયા જો ક્યારા છે નદીમાં.